ઓકે, ચલો હવે સમજીએ કે પ્રેશર બેલ્ટ્સ. પ્રેશર બેલ્ટ્સ એટલે કે દબાણના પટ્ટા અથવા દાબ પટ્ટા. આ શું છે? આપણે જોયું કે ભાઈ બધી જગ્યાએ એક સરખું દબાણ નથી, બધી જગ્યાએ અલગ અલગ દબાણ છે. અમુક જગ્યાએ ભારે દબાણ હોય, અમુક જગ્યાએ હલકું દબાણ હોય, અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછું હોય. અને આપણે પહેલાં જ જોયું કે દબાણ જે છે એ દબાણના કારણે તે અમુક વાર ગતિ જોવા મળે પવનોની. પવન જે છે એ ભારે દબાણથી હલકા દબાણ તરફ જતા હોય, અથવા તો એ બધું છોડો કે અમુક જગ્યાએ દબાણ અલગ અલગ છે, અમુક જગ્યાએ ભારે છે, અમુક જગ્યાએ હલકું છે, એ આપણને ખબર પડી ગઈ. તો આ બધાના કારણે સમગ્ર પૃથ્વી ઉપર અલગ અલગ બેલ્ટ, અલગ અલગ પટ્ટા બની ગયા છે. કેવા પટ્ટા બની ગયા છે? તો કે અમુક ભારે દબાણના પટ્ટા, અમુક હલકા દબાણના પટ્ટા, આવા પટ્ટા જે છે એ બની ગયા છે. તો એ અમુક મહત્ત્વના પટ્ટા જે છે એ આપણે સમજવાના છે, જેને દાબ પટ્ટા કહે છે, પ્રેશર બેલ્ટ કહે છે. તો આવા મહત્ત્વના પટ્ટા આપણે સમજીશું, બરાબર? તો પહેલાં તો આપણે વાત કરીએ કે આવા દબાણ ક્ષેત્રો હલકા ભારે ને એ બધું આવેલું છે. તો કે આમ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્ર છે. આપણે જોયું હતું કે અક્ષાંશવાળી વાત છે, બરાબર? ચાલો પહેલાં તમે વિચારીને મને કહો. પૃથ્વી છે, બરાબર, વચ્ચેથી એક લાઈન નીકળે છે 0 ડિગ્રી. શું છે? વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તમાં કેવું દબાણ છે? વિષુવવૃત્ત ઉપર હલકું દબાણ છે. તો આને કહેવાય હલકું દબાણ કેન્દ્ર અથવા હલકા દબાણનો પટ્ટો. આ આખો જે 23.5 ડિગ્રી ઉત્તરથી લઈને તો 23.5 ડિગ્રી દક્ષિણ એટલે કે કર્કવૃતથી લઈને તો મકરવૃત્ત વચ્ચેનો આ જે પટ્ટો જે છે એને શું કહેવાય? હલકા દબાણનો પટ્ટો કહી શકે કે નહીં? તો આ એક પટ્ટો બની ગયો, આને કહેવાય હલકા દબાણનો પટ્ટો, એક અક્ષાંશ. તો ઇન શોર્ટ, અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા દબાણના પટ્ટા એક એવી રચના છે કે જે એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો છે, બરાબર? આ વ્યાખ્યા ખબર પડી કે દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, તો હવે આપણને હવે અહીંયા આપણે મહત્ત્વના દબાણના પટ્ટા જે છે ને એ શીખવાના છે. તો એક દબાણનો પટ્ટો તો હવે તમને ખબર પડી ગઈ. વિષુવવૃત્તીય દબાણનો પટ્ટો જે છે, વિષુવવૃત્તીય દબાણનો પટ્ટો એ કેવો છે? તો કે હલકું દબાણ છે, બરાબર? હલકું દબાણ છે. ચલો હવે બીજો પ્રશ્ન. 90 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી સાઉથ. 90 ડિગ્રી નોર્થ એટલે કે આર્કટિક, 90 ડિગ્રી સાઉથ એટલે કે એન્ટાર્કટિક. અહીંયા કેવું દબાણ છે? અહીંયા ભારે દબાણ છે. તો આ બીજો પટ્ટો તમારે તૈયાર થઈ ગયો કે આ ભારે દબાણ છે. અહીંયા કેવું છે? ભારે દબાણ છે, બરાબર? ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે એક એક્સરસાઇઝ કરવાની. કઈ? જો અહીંયા મેં કોરું પાનું એટલે જ આપેલું છે. તમારે શું કરવાનું? તમારે નોટ લેવાની, એમાં પૃથ્વી દોરવાની એટલે કે ગોળ દોરવાનું, બરાબર? એમાં વચ્ચે 0 ડિગ્રી બનાવવાનું. 0 ડિગ્રી એટલે શું? તો કે વિષુવવૃત્ત લખવાનું. એની ઉપર 23.5 ડિગ્રી નોર્થ, 23.5 ડિગ્રી સાઉથ કર્કવૃત્ત, મકરવૃત્ત બનાવવાનું, બરાબર? ઉપર 90 ડિગ્રી બનાવી દેવાનું, નીચે 90 ડિગ્રી બનાવી દેવાનું, આર્કટિક એન્ટાર્કટિક બનાવી દેવાનું, 66.5 ડિગ્રી બનાવી દેવાનું વચ્ચે. અને આમાં પહેલાં તો ચલો બે વસ્તુ તમને ખબર પડી ગઈ કે ક્યાં હલકું દબાણ છે અને ક્યાં ભારે દબાણ છે. તો એ તમારે બનાવી નાખવાનું. અને એની સિવાય બીજા જે પટ્ટા જે છે એ પણ બનાવવાના. એ પટ્ટા કઈ રીતે બનાવવાના એ આપણે જોઈએ, બરાબર? પણ આ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. ચલો હવે નીચે આકૃતિ છે, બરાબર? હવે આપણે તો અહીંયા એવું પોસિબલ નથી એટલે નીચે આકૃતિ આપેલી છે એના આધારે હું તમને ચલાવું. તો પહેલાં તો વિષુવવૃત્ત ઉપર કેવું દબાણ છે આપણે જોઈ લીધું કે અહીંયા તો કેવું દબાણ હશે? તો કે અહીંયા તો હલકું દબાણ હશે, બરાબર? તો આ હલકા દબાણનો પટ્ટો થઈ ગયો. નીચેની આકૃતિમાં જુઓ, બરાબર? હવે 90 ડિગ્રી જે છે શીત કટિબંધ છે, તો અહીંયા કેવું દબાણ બનશે? વિચારીને કહો તો તમે. 90 ડિગ્રી અહીંયા ભારે દબાણ બની જશે, બરાબર? ઉપર અને નીચે બને કેવું દબાણ બનશે? તો કે ભારે દબાણ બનશે. તો કે હવે આપણે ખાલી આ સમશીતોષ્ણવાળું રહ્યું ને એ જોવાનું છે કે અહીંયા કઈ પ્રકારનું દબાણ બનશે ને એ બધી વસ્તુ. ઓકે, ચલો હવે બરાબર વચ્ચે આપેલું છે કે 5 ડિગ્રી ઉત્તરથી લઈને તો 5 ડિગ્રી દક્ષિણ વિષુવવૃત્તીય લઘુદાબનો પટ્ટો. વિષુવવૃત્તીય લઘુદાબ એટલે કે ઓછું દબાણ. તો વિષુવવૃત્ત ઉપર ઓછું દબાણ હશે, આ વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ કે ન બેઠી? બરાબર, તો આ લઘુ દબાણનો પટ્ટો છે. ચલો હવે 90 ડિગ્રી જો ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણનો પટ્ટો અને 90 ડિગ્રી દક્ષિણ ધ્રુવીય ગુરુદાબનો પટ્ટો. અહીંયા ગુરુ દબાણ એટલે કે વધુ દબાણ હશે. એ વસ્તુ તમારા મગજમાં બેઠી કે ન બેઠી? બરાબર, તો કે ઇન શોર્ટ અહીંયા ગુરુ દબાણ હશે 90 ડિગ્રીમાં, જ્યારે વિષુવવૃત્ત ઉપર લઘુ દબાણ હશે. વધુ અને ઓછું એ ખબર પડી ગયું. ચલો હવે બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે સમજીએ. વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્ત અહીંયા શું હશે? તો કે સૂર્યના કિરણો સીધા પડે છે. સૂર્યના કિરણો સીધા પડે છે એટલે શું થશે? અહીંયા ગરમી વધુ હશે, તાપમાન વધુ હશે. ગરમી અને તાપમાન વધુ હશે એટલે શું થશે? કે અહીંયાની હવા જે છે ને એ ધીમે ધીમે ગરમ થશે. હવે અહીંયાની હવા ધીમે ધીમે ગરમ થશે એટલે શું થશે? ગરમ થયેલી હવા ઉપર જશે, પાતળી બનશે અને ધીમે ધીમે ઉપર જશે કે નહીં?
ઢોસાના તવાવાળું ઉદાહરણ રાખવાનું, ઢોસાના તવા મુજબ, બરાબર. તો અહીંયા કેવું થશે, એ હવા ધીમે ધીમે ઉપર જતી જશે. હવે એ ઉપર ગઈ એટલે અહીંયા તો લઘુ દબાણ થઈ ગયું, ચલો એ તો ખબર પડી ગઈ. પણ હવે આ જે દબાણ, આ જે હવા ઉપર જતી રહે, તો હવે એ જે હવા ઉપર ગઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નીચે ઉતરશે કે નહીં ઉતરે? આ જે હવા ઉપર ગઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નીચે ઉતરશે કે નહીં? તો એ કઈ બાજુ ઉતરશે? તો એ બંને બાજુ જે છે એ સાઈડમાં જશે, બરાબર. બંને બાજુ સાઈડમાં, એટલે કે 20 ડિગ્રી ઉત્તર તરફ જશે અને 20 ડિગ્રી દક્ષિણ તરફ જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલી વસ્તુ સમજાણી. તો હવે આ હવા એ 20 ડિગ્રી ઉપર પહોંચી જશે તો અહીંયા કેવું દબાણ બનશે? તો અહીંયા ભારે દબાણ બનશે ને. કેમ? કારણ કે આ જે હવા જે ઉપર ચડી હતી હવે એ નીચે ઉતરશે, તો એ હવા ખુદ એ હવા જે છે એની ઉપર દબાણ કરશે કે નહીં? તો 20 ડિગ્રી ઉપર કેવું દબાણ બનશે? તો કે ભારે દબાણ બનશે. તો જો અહીંયા લખેલું છે કે ઉત્તર અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો અને દક્ષિણ અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો, તો એ બધી જગ્યાએ ગુરુ દબાણ બનશે. આટલું ખબર પડી કે ન પડી? બરાબર. હવે જો તો બધા દબાણના પટ્ટા મેં તમને ચલાવી દીધા. ચલો પહેલાં હું તમને બરોબર વચ્ચેનો વિષુવવૃત્તીય લઘુ દબાણનો પટ્ટો, બરાબર, તો એ આપણે સમજી ગયા. હવે ઉત્તર તરફના પટ્ટા જોઈએ તો કે ઉત્તર અયન વૃત્તીય ગુરુ દબાણનો પટ્ટો, પછી ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણનો પટ્ટો, બરાબર. તો આપણે આ બધા ઉપર 3 પટ્ટા છે, નીચે 3 પટ્ટા છે અને બરોબર વચ્ચે એક પટ્ટો છે. એક વાત કહું હું તમને, આ પટ્ટા શીખવાડવામાં લોકો જે છે એ ઘણી મહેનતનો સામનો કરતા હોય છે. વિદ્યાર્થીઓને યાદ નથી રહેતા હોતા કે ક્યાં કયો પટ્ટો આવે ને શું આવે ને ઓલું ને પેલું, બરાબર. પણ અત્યારે મેં તમને ચલાવ્યું એના આધારે તમને ખબર પડી કે ન પડી? તો હવે આને તમારે વધારે મજબૂત કરવા માટે તમારે શું કરવાનું? મેં તમને આગળ જે કોરું પાનું આપ્યું ને એટલા માટે જ આપ્યું છે કે તમારે જાતે દોરવાનું, બરાબર જાતે દોરવાનું. કન્ફ્યુઝન ન થાય એની માટે મેં તમને એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક આપી દીધી કે પહેલાં શું કરવાનું, પહેલાં વિષુવવૃત્તીય પટ્ટા બનાવી નાખવાના કે ત્યાં તો લઘુ દબાણ છે, બરાબર. પછી ધ્રુવવાળા દબાણ બનાવી નાખવાના અને પછી આ જે 20 થી 30ની વચ્ચેનો જે છે એ પટ્ટો બનાવી દેવાનો. સમજાણું કે ન સમજાણું? બરાબર. ચલો હવે જો અહીંયા એનું માપ ને એ બધું પણ આપેલું છે. આમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે, MCQમાં ડાયરેક્ટ પૂછાઈ શકે. પહેલું ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો, જો આ બધાનું નામ પણ છે, બરાબર, કે ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો. તો આપણે વિચારવાનું, મગજમાં વિચારવાનું કે ઉત્તર ધ્રુવમાં છે તો ઉત્તર ધ્રુવની અંદર જે 90 ડિગ્રી વાળો જે છે તો એ તો કેવો પટ્ટો હશે? તો કે ગુરુ દબાણ વાળો જશે. પ્રશ્ન કેવો પૂછાશે? પ્રશ્ન ડાયરેક્ટ એવો જ પૂછાશે કે ઉત્તર ધ્રુવીય પટ્ટો એ કેવું દબાણ ધરાવે છે? વધારે દબાણ, ભારે દબાણ ધરાવે છે કે હલકું દબાણ ધરાવે છે, બરાબર. અથવા તો એ કયા અક્ષાંશ ઉપર આવેલો છે? તો કે એ 80 થી 90 ડિગ્રી ઉપર આવેલો છે, બરાબર. ચલો હવે ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુ દાબ પટ્ટો, ઉત્તર ધ્રુવ વૃત્તીય જે છે ને એ 60 થી 70 વાળો છે, એ 60 થી 70 વાળો છે, બરાબર. તો અહીંયા કેવું છે? અહીંયા લઘુ દબાણ છે. અહીંયા કેવું છે? લઘુ દબાણ છે. અહીંયા કેવું છે? લઘુ દબાણ છે. હવે જો તમને આ 20 થી 30 વાળું મેં તમને ચલાવી દીધું, પણ હવે આ જે ઉત્તર ધ્રુવીય ગુરુ દબાણ પટ્ટો જે છે એ ચલાવેલો નથી. તો એવું શા માટે છે એ પણ હું તમને ચલાવી દઉં. આપણે જોયું કે 90 ડિગ્રી જે છે, 90 ડિગ્રી 90 ડિગ્રી અહીંયા દબાણ કેવું છે? તો કે અહીંયા તો ભારે દબાણ છે. 90 ડિગ્રી જે છે, 90 ડિગ્રી અહીંયા ભારે દબાણ છે કે નહીં? એક મિનિટ, હા, આ ઓકે, આ તો મેં તમને ચલાવી દીધું ને, બરાબર, કે ઉત્તર ધ્રુવ વૃત્તીય લઘુદાબ પટ્ટો, બરાબર. તો અહીંયા હલકું દબાણ છે. પછી ઉત્તર અયન વૃત્તીય ગુરુદાબ પટ્ટો. તો ઇન શોર્ટ આ કઈ જગ્યાએ આવેલા છે અને અહીંયા કેવું દબાણ છે એ તમને ખબર હોવી જોઈએ. એ એકવાર તમે વાંચી લો તો તમે જાતે વાંચીને મગજમાં ઇમેજિન કરો તો ખ્યાલ આવે છે કે નહીં. અત્યારે જ વાંચો, બરાબર, યાદ રહી જાય છે. હવે બીજું એક કામ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કરવાનું છે, બરાબર, તો કે તમારે પૃથ્વી મેં તમને કીધું એવી રીતે તમારે દોરવાનું છે. એમાં બધા પટ્ટા નહીં લખવાના છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું, એ બધાના નામ લખવાના છે, બરાબર. નામ લખવા એ કોઈ બહુ મોટી વાત નથી. ધીમે ધીમે લખવાના, ધીમે ધીમે એટલે કે બધું એનું આખું એડ્રેસ આપવાનું. કેવું? તો કે ધ્રુવીય પટ્ટો છે, તો કે કઈ જગ્યાનો? તો કે ઉત્તર ધ્રુવીય પટ્ટો. કયો પટ્ટો છે? તો કે દબાણનો પટ્ટો. પણ કેવું દબાણ છે? તો કે ગુરુ દબાણ છે, બરાબર. એટલે આખું એડ્રેસ આવે એવી રીતે આખું નામ જે છે એ લખવાનું, બરાબર. અને એનું અક્ષાંશ કેટલું છે? 80 થી 90 એ બધું લખવાનું. ઓકે, ચલો હવે આગળ આવી જાઓ, એક જ મિનિટ.